નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 9 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ નંબર 4 નો અભ્યાસ કરીશું મિત્રો. તો મિત્રો, સૌપ્રથમ આપણે આ યુનિટની વાત કરીએ તો આ યુનિટનું નામ છે કોલ ઓફ ધ હિલ્સ. એટલે કે કોલ એટલે અહીંયા આપણે અર્થ આકર્ષણ એવો કરેલો છે, અને હિલ્સ એટલે કે ટેકરીઓ પ્રત્યેનું આકર્ષણ. એટલે કે આ યુનિટમાં એક બકરી હોય છે, તેને ટેકરીઓ પ્રત્યેનું આકર્ષણ કઈ રીતે થાય છે અને કઈ રીતે મૃત્યુને ભેટે છે એના લગતો આ યુનિટ છે. તો આ યુનિટ આપણે લાઇન ટુ લાઇન ટ્રાન્સલેશન દ્વારા સમજીએ. હે અબુ મિયા, લુકિંગ સેડ, વાય આર યુ સિટિંગ અલોન ટુડે? અબુ મિયાને કોઈ વ્યક્તિ એવો પ્રશ્ન પૂછે છે. અરે અબુ મિયા, લુકિંગ સેડ એટલે કેમ ઉદાસ દેખાવ છો, કેમ ઉદાસ લાગો છો? વાય આર યુ સિટિંગ અલોન ટુડે? આજે તમે એકલા કેમ બેઠા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? આજે તમારી વહાલી કલુઆ ક્યાં છે? કલુઆ જે છે તે મિત્રો યાદ રાખજો કે કલુઆ જે છે તે એક બકરીનું નામ છે. અહીં કલુઆ લખેલ છે. કલુઆ ક્યાં છે તેવું તેના એક પાડોશમાં રહેતા ગોવિંદને ચિંતા થાય છે. ગોવિંદ વોઝ વરીડ એટલે ગોવિંદને ચિંતા થઈ અને પૂછે છે કે આજે તમારી વહાલી બકરી જે એનું નામ કલુઆ છે તે ક્યાં ગઈ છે? પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. તો અબુ મિયા જે છે, જે કલુઆના માલિક છે, તે તેમને જવાબ આપે છે, કદાચ હું તેને ખોઈ બેઠો છું. આઈ હેવ લોસ્ટ એટલે ખોઈ બેસું. હું તેણીને ખોઈ બેઠું છું. પરહેપ્સ એટલે કદાચ. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ એટલે કે તેના પગલાંની છાપ. ગોઈંગ અપ ધ હિલ, મેં ટેકરીઓ પર જતા જોઈ છે. એટલે કે એ જે કલુઆના પગલાં છે ટેકરી તરફ મને જોવા મળ્યા છે. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. ડેવિલ એટલે કે રાક્ષસ. પહેલાં રાક્ષસે તેને મારી નાખી હશે. મસ્ટ હેવ કિલ્ડ હર એટલે કે તેને મારી જ નાખી હશે, તેને જીવિત રાખી હશે નહીં. મસ્ટ હેવ કિલ્ડ હર એટલે કે કલુઆને પહેલાં રાક્ષસે મારી નાખી હશે. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. ટીયર્સ એટલે કે આંખમાંથી આંસુ આવવા. પુઅર એટલે કે બિચારા અબુ ખાન આમ વાત કરતાં ઓલમોસ્ટ ઇન ટીયર્સ એટલે કે રડવા લાગ્યા. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસેપેડ ઇન ધ નાઇટ. તે કલુઆ છે દોરડું તોડીને રાત્રે શા માટે નાસી ગઈ તે તેમને સમજાતું ન હતું. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ એટલે કે તે તેમને સમજાતું ન હતું કે શા માટે કલુઆ બ્રોક એટલે કે તોડીને, સ્ટ્રિંગ એટલે કે દોરડું, એન્ડ ડિસેપેડ એટલે કે અદૃશ્ય થઈ ગઈ અથવા જતી રહી ઇન ધ નાઇટ. રાત્રિમાં તે દોરડું તોડી અને શા માટે જતી રહી તે બાબત અબુ ખાનને સમજાતી ન હતી. હી યુઝ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ. જ્યુસી ગ્રાસ એટલે કે લીલું રસદાર ઘાસ, રસવાળું ઘાસ. ટેસ્ટી ગ્રેન્સ એટલે કે સ્વાદિષ્ટ અનાજ. એટલે કે અબુ ખાન છે તે તેમને યુઝ ટુ એટલે કે ટેવ હતી, નિયમિત દેતા હતા, આપતા હતા. ગ્રીન જ્યુસી ઘાસ એટલે કે લીલું રસવાળું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ. બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ. પરંતુ આમ છતાં તેના કુટુંબની એકમાત્ર સભ્ય તેનું ઘર છોડી અને જતી રહી. લેફ્ટ એટલે લીવનું ભૂતકાળ છે, છોડીને જતી રહી હતી. ત્યારબાદ નેક્સ્ટ, આફ્ટર સમ ડેઝ અબુ મિયા બોટ અનધર ગોટ. બોટ એટલે બાઈનું ભૂતકાળ છે અહીં. થોડા દિવસો પછી અબુ મિયાએ બીજી એક બકરી ખરીદી. ગોટ એટલે બકરી, બોટ એટલે ખરીદી. ધીસ ન્યૂ વન વોઝ પ્રેટી વ્હાઇટ એઝ સ્નો, હેડ 2 લિટલ હોર્ન્સ એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ. આ જે બીજી બકરી હતી, નવી બકરી, એ પ્રેટી એટલે કે સુંદર હતી. વ્હાઇટ એઝ સ્નો બરફ જેવી સફેદ હતી. હેડ 2 લિટલ હોર્ન્સ એટલે કે તેને બે નાના શિંગડા હતા. અને પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ. બ્રાઇટ રેડ આઈઝ એટલે કે તેને બે ખૂબ જ સુંદર ચમકતી લાલ આંખો છે. આ બકરી વિશેનું વર્ણન કર્યું છે બીજી. તે સુંદર છે, તે બરફ જેવી સફેદ છે, તેને બે નાના શિંગ છે અને તેની આંખો છે એ સુંદર લાલ આંખો છે. આઈ વિલ કોલ યુ ચાંદની.
અહીં પેલી જે બકરી હતી એનું નામ કલ્લુ હતું, બીજી બકરીનું નામ અહીં ચાંદની ઉલ્લેખ કરેલો છે. હું તને ચાંદની કહીશ. કેરેઝિંગ હર સોફ્ટ ફર હી સેડ. ફર એટલે કે રૂવાટી, કેરેઝિંગ એટલે કે પંપાડતા તેની મુલાયમ રૂવાટીને, સોફ્ટ એટલે મુલાયમ, રૂવાટીને પંપાડતા અબુ મિયાએ તેવું કહ્યું કે હું તને ચાંદની કહીશ, એવું બકરીને કહે છે. વન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદ અપિયર્ડ. એક સવારે તેમનો પાડોશી ગોવિંદ, નેબર એટલે કે પાડોશી, ગોવિંદ અપિયર્ડ એટલે કે આવ્યો. હી સો અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. તેણે જોયું અબુ મિયાને તેના કુટુંબના એકમાત્ર સભ્ય સાથે વાત કરતા જોયું. સો એટલે સીનું ભૂતકાળ, જોયું. હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી, હાઉઝ લાઈફ નાવ. તેને જોઈ અને પેલા જે એના પાડોશી હતા ગોવિંદ, એ બોલ્યો, અરે અબુ ચાચા, તમે તો આજે ખૂબ જ ખુશ અને સ્વસ્થ લાગો છો. હાઉસ લાઈફ નાવ, હવે તમારું જીવન કેવું ચાલી રહ્યું છે, કેમ છે તમને? યુ લુક હેપી એટલે તમે સ્વસ્થ અને એકદમ ખુશ દેખાવ છો. તો અબુ મિયા જવાબ આપે છે, આઈ એમ ધ હેપીએસ્ટ. અહીં હેપીએસ્ટ છે તે સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ છે. હું સૌથી સુખી અથવા સૌથી ખુશ વ્યક્તિ છું ગોવિંદ. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. એટલે કે ચાંદનીએ મને એક નવું જીવન બક્ષ્યું છે, એક નવું જીવન આપ્યું છે. હું સૌથી સુખી વ્યક્તિ છું ગોવિંદ, એવું તેના પાડોશીને તે જણાવે છે. નેક્સ્ટ, અહીં રાઈટ સાઈડ તમને જે ચિત્ર આપેલ છે તે ચાંદની અને બાજુમાં અબુ ચાચા બેઠા છે. સી લવ્સ મી અ લોટ. હજી આગળ અબુ મિયા વાત કરે છે ચાંદની વિશે, એટલે કે તેની પાલતુ જે બીજી બકરી લાવ્યા છે તેના વિશે. સી લવ્સ મી એ લોટ. તેની મને ખૂબ પ્રેમ કરશે. એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. તેણી મને ખૂબ જ ચાહે છે અને હું પણ તેના વગર જીવી શકતો નથી. કાન્ટ લીવ વિધાઉટ એટલે કે હું તેના વગર જીવી શકતો નથી. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. બીમિંગ વિથ જોય એટલે કે આનંદથી ચહેરો ચમકવા લાગો. બીમિંગ એટલે ચમકવું, વિથ જોય એટલે કે આનંદથી. અબુ ચાચા છે તેનો ચહેરો આનંદથી ચમકી રહ્યો હતો, એટલે ખૂબ આનંદમાં હતા એવો અર્થ અહીં થાય. બટ વોટ વેર યુ ટેલિંગ હર. ગોવિંદ એને પ્રશ્ન પૂછે છે કે પણ તમે તેને શું કહેતા હતા? તમે ચાંદનીને કંઈક કહેતા હતા એવું લાગ્યું, તમે તેને શું કહેતા હતા? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. ડાર્લિંગ એટલે કે તમારી વહાલી. તમારી વહાલી જે ચાંદની છે તેને તમે શું કહી રહ્યા હતા? ઓ યસ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુઆઝ સેડ એન્ડ એટ ધ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ. એટલે અબુ ચાચા એમ કહે છે, અરે હા, હું તેને ટેકરી પર પેલા જે લોહીના ભૂખ્યા, બ્લડ થર્સ્ટી એટલે કે લોહીનો ભૂખ્યો, જે માંસાહારી છે, લોહીનો ભૂખ્યો, તરસ્યો, જે રાક્ષસ છે, તેના મોઢેથી જે કલુવાનું દુઃખદ અંત થયું તે હું આ ચાંદનીને વાત કરી રહ્યો હતો. એટલે કે આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુઆ સેડ એન્ડ. કલુવાનું જે દુઃખદ અંત આવ્યો અને રાક્ષસ તેની સાથે જે ઘટના બની તે ઘટનાની વાત હું ચાંદનીને કરી રહ્યો હતો. નેક્સ્ટ, અબુ મિયા રિપ્લાઇડ, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. એટલે અબુ મિયાએ એવું કહ્યું, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. લીવ મી એટલે પરંતુ મને મારી વહાલી જે આ ચાંદની છે, જે હું નવી બકરી લાવ્યો છું, તે મને ક્યારેય છોડીને જશે નહીં, ક્યારેય છોડીને નહીં જાય. સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ. તેણી ખૂબ જ સમજદાર છે. એન્ડ હેપી વિથ મી. અને મારી સાથે ખુશ પણ છે. તે ખૂબ સમજદાર છે અને મારી સાથે ખૂબ ખુશ છે. તે મને છોડીને જશે નહીં. એ એડેડ એટલે કે તેણે એવું ગોવિંદને કહ્યું. તો ગોવિંદ શું કહે છે? ગોવિંદ સેડ, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઇક ધીસ. ડિલાઇટેડ એટલે પણ આનંદ થવો એવો થાય. ગોવિંદે કહ્યું, અબુ ચાચા, હું તમને આવી રીતે ખુશ જોઈ અને ખૂબ ખુશ થાવ છું. સી યુ લાઇક ધીસ એટલે આ રીતે જોઈને. આઈ એમ શ્યોર. આઈ એમ શ્યોર એટલે કે મને ખાતરી છે. ચાંદની વિલ અકંપની. અકંપની એટલે સાથ આપવો.
યુ એટલે કે ચાંદની હંમેશા તમને સાથ આપશે. યુ વિલ યોર લાસ્ટ બ્રીથ, તમારા અંતિમ શ્વાસ સુધી. ગોવિંદ એમ કહેશે કે અબુ ચાચા મને ખાતરી છે કે ચાંદની તમારા છેલ્લા શ્વાસ સુધી તમારો સાથ આપશે, એટલે કે તમને છોડીને ક્યારેય જશે નહીં. સમ યર્સ પાસ્ટ, થોડા વર્ષો પાસ્ટ એટલે કે પસાર થઈ ગયા. ચાંદની ડેવલપ એન એટ્રેક્શન ફોર ધ હિલ, ચાંદનીને ટેકરીનું આકર્ષણ થવા લાગ્યું. જેમ જેમ ચાંદની મોટી થઈ તેમ તેને તેના જ્યાં રહેતી હતી તેની બાજુમાં જે ટેકરીઓ હતી તે ટેકરીઓ પ્રત્યેનું એટ્રેક્શન એટલે કે આકર્ષણ વધવા લાગ્યું. એવરી મોર્નિંગ સી વોચ ધ હિલ ટોપ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ, એટલે કે દરરોજ સવારે તે કોમળ તડકામાં ચમકતી ટેકરીઓ જોતી હતી. શાઇનિંગ એટલે ચમકતી ને હિલ ટોપ એટલે કે ટેકરીઓ. ટેન્ડર એટલે કે એકદમ કોમળ સૂર્યપ્રકાશમાં ટેકરીઓની ચમક તેણી દરરોજ નિહાળતી હતી. વોચ એટલે જોતી હતી. હાઉ બ્યુટીફુલ ધીસ હિલ્સ આર, સી થોટ, તેણી એવું વિચારતી કે આ ટેકરીઓ કેટલી સુંદર છે. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ એટલે કે ઠંડી હવા, ધ બ્લોઝ થ્રુ ધેમ. એ ચાંદનીને એવો વિચાર આવતો કે આ ટેકરીઓ કેટલી સુંદર છે અને તેમાંથી આવતી પવનની જે લહેરો છે, ઠંડી લહેરો છે, તે કેટલી તાજગી ભરી છે. બ્રીજ એટલે કે તાજગી ભરી એક ઠંડી લહેર, બરાબર. બ્રીજ એટલે કે ઠંડી લહેર, રિફ્રેશિંગ એટલે તાજગી ભરી. એટલે ચાંદનીને ટેકરીઓ પ્રત્યેનું આકર્ષણ ધીમે ધીમે થોડું વધવા લાગ્યું હતું. નેક્સ્ટ, આઈ મસ્ટ રન એક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. ગ્રીન ફિલ્ડ્સ એટલે કે મારે આ લીલા મેદાનો જે છે, મારે આ લીલા મેદાનોથી દૂર ખેતરોમાં દોડવું જ પડશે. મારા લીલા મેદાનોમાં દોડવું જ પડશે. મસ્ટ એટલે કે ભારપૂર્વક કહેવામાં આવ્યું, મોડલ ઓક્ઝિલરી છે. સી રન ટુવર્ડ્સ ધ હિલ્સ બટ સ્ટોપ વિથ એ જર્ક. તેને ટેકરી પ્રત્યે આકર્ષણ થયું. તેને એવું થયું કે મારે ગ્રીન ફિલ્ડ એટલે કે લીલા ખેતરોમાં દોડવું પડશે. તે ટેકરી તરફ દોડી. સી રેન એટલે કે તે ટેકરી તરફ દોડી, ટુવર્ડ્સ ધ હિલ્સ ટેકરીઓ તરફ. પણ સ્ટોપ વિથ જર્ક, પણ એક ઝટકા સાથે થોભી ગઈ. જર્ક એટલે કે એક આંચકો લાગ્યો અને સ્ટોપ એટલે કે થોભી ગઈ. ધેર વોઝ એ રોપ એટલે કે દોરડું, અરાઉન્ડ હર નેક, તેના ગળામાં દોરડું હતું. સી હેટેડ ઇટ મોસ્ટ, તેણીને તે જરાય ગમતું ન હતું. હેટેડ એટલે કે તેણીને તેના પ્રત્યે નફરત હતી. એટલે ગળામાં જે દોરડું હતું તેને ગમતું ન હતું. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન. ગ્રેજ્યુઅલી એટલે કે ધીમે ધીમે ચાંદનીએ સ્ટોપ એટલે કે બંધ કર્યું. ઇટિંગ એટલે કે ખાવાનું. ગ્રીન ગ્રાસ એટલે કે લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ. ધીમે ધીમે ખાવાનું, સ્વાદિષ્ટ અનાજ અને લીલું ઘાસ ખાવાનું બંધ કરી દીધું. ઇવન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરીઝ. અબુ ખાન જે દરરોજ વાર્તાઓ કરતા ચાંદનીને, તે વાર્તાઓ પ્રત્યે પણ તેણે રસ ગુમાવ્યો. ધીમે ધીમે તેને રસ ગુમાવવાનું શરૂ કર્યું. અબુ ખાનની વાર્તાઓમાં પણ રસ નહોતો એને. સી લોસ્ટ હર એપિટાઇટ, તેની ભૂખ મરી ગઈ. એપિટાઇટ એટલે કે ભૂખ. તેણીની ભૂખ મરી ગઈ. ગ્રીવ વેરી થીન, અને ખોરાક ન લેવાને કારણે ધીમે ધીમે તે ખૂબ દુબળી બની ગઈ. ગ્રીવ થીન, વેરી થીન એટલે કે એકદમ પાતળી થઈ ગઈ. સી સ્ટાર્ટેડ મૂડલેસલી એટ ધ હિલ્સ બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. તે ઉદાસ થઈ અને તડકામાં, બાથિંગ એટલે કે સ્નાન કરવું, ઇન ધ સનલાઇટ એટલે સૂર્ય સ્નાન કરવું, તડકામાં સૂર્ય સ્નાન કરવું એટલે તડકામાં બેસી રહેવું. ખોરાક ન લેવાને કારણે તે દુબળી તો પડી ગઈ. તે ઉદાસ થઈ અને તડકામાં નહાતી એટલે કે તડકામાં બેસતી, અથવા તો વાદળાઓ સાથે રમતી ટેકરી તરફ એકી ટસે જોઈ રહેતી. સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ એટલે કે વાદળાઓ સાથે રમતી અને ટેકરીઓ સાથે મૂડલેસલી એટલે કે એકી ટસે ચિંતિત થઈ અને જોયા કરતી હતી. અબુ ખાન કુડ સેન્સ એટલે કે અબુ ચાચાને સમગ્ર બાબતનો ખ્યાલ આવી ગયો હતો. વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની. એટલે અબુ ખાનને ખ્યાલ આવી ગયો હતો
કે ચાંદની સાથે શું થઈ રહ્યું છે. તેમની વહાલી ચાંદનીને શું થઈ રહ્યું છે તે અબુ ખાન સમજી ગયા હતા. હી પુસ્ડ હર ઇન્ટુ એ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર. તેમણે શું કર્યું અબુ ખાનને ખ્યાલ આવી ગયો હતો કે જેવું કલુઆ સાથે બન્યું એવું ચાંદની સાથે ન બનવું જોઈએ. એટલે અબુ ખાને આવી ઘટના બને પહેલાં જ ચાંદનીના લક્ષણો જોતાં તેણે નક્કી કર્યું. તેણે તેને એક નાની ઝૂંપડીમાં પુષ્ટ એટલે કે ધક્કો મારી અને શટ ધ ડોર એટલે કે દરવાજો બંધ કરી દીધો. નેક્સ્ટ, બટ ફરગોટ એટલે ભૂલી ગયા ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક. જે ઝૂંપડીમાં તેને બંધ કરી તે ઝૂંપડીમાં એક પાછળ એક બારી પડતી હતી, એ બારી બંધ કરવાનું તે ભૂલી ગયા. ફરગોટ એટલે ભૂલી ગયા. ધ સેમ નાઇટ, જે દિવસે બંધ કરી તે જ રાત્રે, સેમ નાઇટ એટલે કે તે જ રાત્રે, ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. તે જ રાતે ચાંદનીએ તે બારીને પોતાની મુક્તિનો અથવા આઝાદીનો એક માર્ગ બનાવ્યો. પેસેજ એટલે કે માર્ગ બનાવ્યો, ફ્રીડમ એટલે આઝાદી અથવા મુક્તિનો એક માર્ગ બનાવ્યો. વેન ચાંદની રીચ, અને ત્યાંથી તે બારીમાંથી કૂદી અને ઘાસના મેદાનોમાં કૂદતી તે આગળ પહોંચી ગઈ. જ્યારે વેન ચાંદની રીચ ધ હિલ ટોપ, જ્યારે ચાંદની ટેકરી પર પહોંચી, ધ બિગ યેલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝન. જેવી ચાંદની ટેકરી પર પહોંચી, બારીમાંથી કૂદી અને જોયું એણે ક્ષિતિજ, હોરિઝન એટલે ક્ષિતિજ પહોંચી ત્યારે ક્ષિતિજ પર મોટો, બિગ એટલે મોટો, પીળો સૂર્ય ઉગી રહ્યો હતો. ધ યેલો સન વોઝ રાઇઝિંગ એટલે પીળો સૂર્ય ઉગી રહ્યો હતો. ઇન ધ હોરિઝન એટલે ક્ષિતિજ પર સૂર્ય ઉગી રહ્યો હતો તેવું દ્રશ્ય તેણે જોયું. શી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. તેણી ખૂબ જ ખુશખુશાલ થઈ ગઈ. તેનું મન આનંદ અને વિસ્મયથી છલકતું હતું. ઓવરફ્લોઈંગ એટલે છલકવું. શી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. તેનું મન છે આનંદ અને આશ્ચર્યથી છલકતું હતું, કારણ કે આવું દ્રશ્ય તેણે ક્યારેય જોવા મળ્યું ન હતું. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકેમ ગોલ્ડન યેલો. તેના પગની નીચે જે લીલું ઘાસ હતું એ તડકામાં ચમકતું હતું, પીળું થઈ ગયું, સોનેરી જેવું દેખાતું હતું. ગોલ્ડન યેલો કે ચમકતું પીળું હતું. ત્યારબાદ ધ વિન્ડ એટલે કે પવન સેંગ એન એન્ડલેસ સોંગ ઓફ વેલકમ. પવન એક અનંત સ્વાગત ગીત ગાઈ રહ્યો હતો. એન્ડલેસ સોંગ એટલે કે જેનો કોઈ અંત નથી તેવું એક ગીત ગાઈ રહ્યો હતો, સ્વાગત કરી રહ્યો હતો ચાંદની. ચાંદની ફેલ્ટ એઝ ઇફ સી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. જો મિત્રો અહીં સી સાથે વેર જોવા મળે છે તમને, તો એનું કારણ એ છે કે અહીં આગળ એઝ ઇફ છે. જ્યારે વાક્યમાં એઝ ઇફ હોય ત્યારે હી સીટ કરતા હોય તો તેની સાથે વેર મૂકી શકાય છે. જાણે કે એઝ ઇફનો અર્થ થાય જાણે કે. ચાંદની ફેલ્ટ એઝ ઇફ, ચાંદનીને એવું લાગ્યું કે જાણે કે તેણી મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન, ઘણા બધા વર્ષોની જુદાઈ બાદ, સેપરેશન એટલે કે વિખૂટા પડવું, જુદાઈ, ઘણા બધા વર્ષોની વિખૂટા પડ્યા બાદ ચાંદની તેની માતાને મળી રહી હોય તેવો તેને અહેસાસ થઈ રહ્યો હતો. વર્ષોથી વિખૂટી પડી ગયેલી તેની માતાને મળી રહી છે તેવું તેને લાગ્યું. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. એટલે તેને એવું થયું, પ્રિઝન હાઉસ એટલે કેદખાનું, અબુ ખાનના જેલ જેવા ઘરથી આ બધું કેટલું જુદું હતું. ડિફરન્ટ એટલે કે જુદું હતું તેવું તેણીને આશ્ચર્ય થતું હતું. નેક્સ્ટ, ધેટ ડે સી જમ્પ્ડ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ. તે દિવસે તેણે શું કર્યું? ઓલ અરાઉન્ડ એટલે કે ચારે બાજુ કૂદી, રમી અને એટ એટલે કે ઘાસ ખાધું. સી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. હવે તેને એવું થતું તે ખૂબ જ ખુશ હતી. સી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડનો અર્થ આપણે અહીંયા કરીએ કે તેણીને કોઈ પણ પ્રકારનું બંધન નહોતું, તેણી ખૂબ જ ખુશ હતી. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ એટલે કે ચાંદનીના જીવનનો સૌથી સારો, હેપીએસ્ટ એટલે કે સૌથી ખુશ, તે દિવસ ચાંદનીના માટે જીવનનો સૌથી સારો દિવસ હતો. ત્યારબાદ ધ સન ડિસેપિયર્ડ એટલે કે સૂર્ય અદૃશ્ય થયો. બિહાઇન્ડ ધ હિલ્સ, કે સૂર્ય ટેકરીની પાછળ અદૃશ્ય થઈ ગયો.
સૂન ધ ડાર્કનેસ કવર્ડ ધ ગ્રાસ, ઘાસ પર છે અંધકાર છવાઈ ગયો. ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ, વૃક્ષો પર અને ઘાસ પર એક પ્રકારનો અંધકાર છવાઈ ગયો. ધ વિન્ડ સ્ટોપ બ્લોઈંગ, પવન ફૂંકાતો બંધ થઈ ગયો. ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ, સ્ટીલનેસ એટલે કે બધી જ જગ્યાએ એકદમ પ્રકારની ગાઢ શાંતિ છવાઈ ગઈ. An owl hooted from a hole, આઉલ એટલે કે ઘુવડ, ફ્રોમ એ હોલ એટલે કે જે ઘુવડ છે તે પણ બખોલમાંથી બોલવા લાગે છે, ઘુવડ બોલ્યું. ચાંદની ફેલ્ટ સ્કેડ, આ બધી વસ્તુ જોઈ અને ચાંદની સ્કેડ એટલે કે ચાંદનીને થોડો ડર લાગવા લાગ્યો. ચાંદની છે એ ડરવા લાગી, ચાંદની ડરી ગઈ એકદમ, કારણ કે એકદમ બધું અંધકાર છવાઈ ગયો, પવન બંધ થઈ ગયો, ગાઢ શાંતિ થઈ ગઈ, બખોલમાંથી ઘુવડ બોલ્યું. આ બધી ઘટનાથી ચાંદની છે એ ડરી ગઈ. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્સ સ્કાય, ફૂલ મૂન એટલે કે અહીંયા પૂનમનો ચંદ્ર, રોઝ ઇન ધ ડિસ્ટન્સ સ્કાય, દૂર આકાશમાં પૂનમનો ચંદ્ર, રોઝ એટલે કે રાઈઝનું ભૂતકાળ છે, ઉગ્યો. ઇન ઇટ્સ સિલ્વર લાઇટ, ચંદ્રના તે રૂપેરી પ્રકાશમાં, ચાંદની શો, ચાંદનીએ જોયું. ટુ બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ ટીથ મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર, ચાંદનીએ આ ચંદ્રના તેજમય પ્રકાશમાં બે ચમકતી આંખો એટલે કે ટુ બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ ટીથ અને તીક્ષ્ણ દાંત, સ્લોલી એટલે કે ધીમેથી, ટુવર્ડ્સ હર એટલે કે તેમની તરફ આવતા જોયા. બે દાંત દેખાતા હતા અને બે ચમકતી આંખો દેખાતી હતી. આવું ચાંદનીને જોવા મળ્યું. ધ ડેવિલ વોઝ નોટ ઇન હરી, ડેવિલ એટલે કે રાક્ષસ, જે શિકારી છે, નોટ ઇન હરી એટલે કે તેને કોઈ ઉતાવળ ન હતી, રાક્ષસને કોઈ ઉતાવળ ન હતી. હી ન્યૂ, તે જાણતો હતો. ધેટ ગોટ એટલે કે આ બકરી, વોઝ ઓલ્સો ઇઝ ફૂડ, આ બકરી પણ તેનો ખોરાક થશે, તેનો ખોરાક જ છે. તેને કોઈ ઉતાવળ ન, તેને ખબર જ હતી કે આ બકરી પણ તેનો શિકાર છે. ધ વોલ્ફ એન્ડ ધ ગોટ સ્ટક ધેર હેડ્સ વિથ ઇચ અધર, વોલ્ફ એટલે કે વરુ, જે જંગલી હિંસક વરુ છે, અને બકરી એકબીજા સાથે માથા અથડાવ્યા. ધેર હેડ્સ એટલે કે એકબીજા સાથે માથા અથડાવ્યા, જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ એ રીતે માથા અથડાવ્યા. હી વોઝ બિગ એન્ડ ફેરોશિયસ, બિગ એટલે કે તે ખૂબ મોટો હતો, એન્ડ ફેરોશિયસ એટલે કે ખૂબ જ હિંસક હતો. તેનું શરીર વિકરાળ હતું અને ચાંદની તેની સામે ખૂબ નાની દેખાઈ રહી હતી. વેરેસ સી વોઝ સ્મોલ બટ નોટ વીક, પરંતુ ચાંદનીની વાત કરીએ, જ્યારે ચાંદની એટલે કે તેણી વોઝ સ્મોલ નાની હતી, બટ નોટ વીક પરંતુ નબળી ન હતી. ચાંદની નાની હતી પણ નબળી ન હતી. અહીંયા જે વાત કરવામાં આવી છે કે હિંસક શિકારી યા વોલ્ફ આ છે અને આ ચાંદની છે. નેક્સ્ટ, ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ્સ, ફર્મ એટલે કે દ્રઢ રહી, ચાંદની તેના પગ પર સ્થિર ઊભી રહી. હેડ સ્લાઇટલી બેન્ટ એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ એમ્ડ એટ ધ ડે, એટલે કે તેના મજબૂત શિંગડા, બેન્ટ એટલે કે ઝુકાવ્યા, એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ મજબૂત શિંગડા, પોતે નમી, થોડી મસ્તક ઝુકાવી અને શિંગડા છે એમ્ડ એટલે કે લક્ષ્ય સ્વરૂપે રાખ્યા, એટ ધ ડેવિલ રાક્ષસની સામે, તેના મજબૂત શિંગડા છે રાક્ષસ સામે તાકેલા રાખ્યા. સી લુક લાઇક બ્રેવ સોલ્જર, તેણી એક બહાદુર સિપાહી જેવી દેખાતી હતી. રેડી ટુ ફાઇટ, લડવા માટે તૈયાર હતી. અ ક્રૂઅલ એનિમી, એક ક્રૂર શત્રુ સામે લડવા માટે તે તૈયાર બહાદુર સૈનિક જેવી લાગતી હતી. ધ ફાઇટ બેગન, બિગિનનું ભૂતકાળ અહીં આપેલું છે. ધ ફાઇટ બેગન, લડાઈ શરૂ થઈ. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ, એટલે કે આખી રાત આ લડાઈ ચાલી. ધ મૂન બેગન ટુ ગ્રો પેલ, ચંદ્ર ઝાંખો થવા લાગ્યો. એન્ડ સડનલી, અને એકાએક હીડ, અહીંયા હાઇડનું ભૂતકાળ છે. હીડ એટલે કે સંતાવું થાય, અહીંયા આપણે સંતાઈ ગયો અર્થ થાય. ચંદ્ર છે એકદમ વાદળાઓ પાછળ, બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ એટલે કે વાદળાઓ પાછળ સંતાઈ ગયો, એટલે કે ચંદ્ર દેખાતો બંધ થઈ ગયો. ધ સ્ટાર્સ ઓલ્સો બેગન ટુ ડિસેપિયર વન બાય વન, એક પછી એક તારાઓ પણ ચમકતા છે
એ અદૃશ્ય થવા લાગ્યા. અ ફેન્ટ લાઇટ અપિયર્ડ ઇન ધ ઈસ્ટ. ઈસ્ટ એટલે કે ધ પૂર્વમાં. ફેન્ટ એટલે ફેન્ટનો અર્થ પણ અહીંયા આપણે ઝાંખો એવો કરશું. ફેન્ટ લાઇટ એટલે કે ઝાંખો પ્રકાશ. પૂર્વ તરફ એક ઝાંખો પ્રકાશ દ્રશ્યમાન થયો, દેખાયો. ધ ફર્સ્ટ રેઝ પ્રથમ કિરણ ઓફ ધ સન સૂર્યનું સો ચાંદની લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. સૂર્યનું પ્રથમ કિરણ પડ્યું તો ચાંદનીએ જમીન પર પડેલી જોઈ. લાઇંગ એટલે કે પડેલી હતી. સી વોઝ કમ્પ્લીટલી સોક ઇન ધ બ્લડ. તે લોહીથી સોકડ એટલે કે લથબથ હતી, લદબદ હતી, લોહી લુહાણ હતી. ધ વોલ્ફ ટાયર્ડ એન્ડ સ્લીપી. એ સામે વાત કરીએ તો વરુ છે જે હિંસક વરુ હતો જંગલી, એ પણ ખૂબ થાકેલો હતો. એન્ડ સ્લીપી એટલે કે ઊંઘી રહ્યો હતો. વોઝ ગેટિંગ રેડી ટુ ડિવોર હર. જે ઊંઘથી ઘેરાયેલું વરુ હતું જે તેને ખાવા માટે તૈયાર હતું. ડિવોર એટલે ભક્ષણ કરવું એવો અર્થ અહીંયા. કે જ્યારે સામાન્ય રીતે કોઈ પ્રાણી હોય, હિંસક પ્રાણી, એ શિકાર કરીને ખાય ત્યારે એનું ભક્ષણ કરવું, એ અર્થમાં ડિવોર અર્થ આપેલો છે. ત્યારબાદ એ ફ્લોક ઓફ બર્ડ સિટિંગ ઓન ધ ટ્રી વોઝ ડિબેટિંગ. ડિબેટિંગ એટલે ચર્ચા કરતા હતા. એક વૃક્ષ પર બેઠેલા પક્ષીઓ આ લડાઈના પરિણામ, રિઝલ્ટ ઓફ ધ ફાઇટ એટલે કે લડાઈના પરિણામ વિશે ડિબેટિંગ એટલે ચર્ચા કરતા હતા. સો હુ ઇઝ ધ વિનર આસ્ક અ સ્મોલ વન. એક નાનું પક્ષી બોલ્યું, તો વિજેતા કોણ છે? વિનર એટલે વિજેતા કોણ છે? તો બીજા કોઈએ જવાબ આપ્યો, ધ વોલ્ફ ઓફકોર્સ મોસ્ટ ઓફ અધર્સ ડિક્લેર ટુગેધર. તો મોટાભાગના પક્ષીઓએ, મોસ્ટ ઓફ એટલે કે મોટાભાગના પક્ષીઓએ એકસાથે બોલ્યા કે વરુ જ છે, અલબત્ત એમાં કોઈ શક નથી, વિજેતા વરુ જ છે. નો સેડ વાઇઝ ઓલ્ડ બર્ડ. એક વૃદ્ધ પક્ષી બોલ્યું, ના, ચાંદની ઇઝ ધ વિનર. કે વરુ નથી પણ વિનર, વિજેતા છે એ ચાંદની છે. આઈ હેવ નેવર સીન સચ એ બ્રેવ ફ્રીડમ ફાઇટર. મેં આટલી બહાદુર સ્વાતંત્ર્ય સેનાની ક્યારેય જોઈ નથી. જે રીતે ચાંદનીએ બહાદુરીપૂર્વક હિંસક વરુ, જેનાથી ખૂબ મોટો છે અને હિંસક છે, જે તેનો સામનો કર્યો, તેના ઉપરથી એવું કહી શકાય કે ચાંદની છે એક સ્વતંત્ર સેનાનીની જેમ તેની સામે લડી છે. એટલે ખરેખર વિજેતા છે એ મારી દૃષ્ટિએ વરુ નહીં પણ ચાંદની વિજેતા છે. આવું એક વૃદ્ધ પક્ષી બોલ્યું. મિત્રો, આના પરથી આપણને એવો બોધપાઠ મળે છે કે